મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। સવારના 8 વાગ્યા છે અને આવી ગયા જીરામાં ઘૂમરો મારવા, બીજું કામ હોય નહીં ઉઠીને। હવે આપણે આ એક જીરું પાવાનું છે, ધોખાવાળી ચાલુ છે, પી જાય ખારાવાળી પાઈ નાખી। આ જીરું આજે આપણે 56-57 દિવસનું થયું છે અને અનકન થાય, ઘડીક એમ થાય પાઈ જાય, ઘડીક એમ થાય નથી પાવું, વળી કારીઓ આવી ગયા તો બધું જાહે, એટલે અટાણે ઘૂમરો મારવા આવ્યો। મેં કીધું ફાઇનલ ડિસિઝન લઈ લઈ, કરવું તો કરવું હું, એટલે ડિસિઝન લઈ જ લીધું કે હવે પાવું જ છે, જી થાય થાય, થવું થાય। કારણ કે જો આ બધું છે ને પાણી આમાં લેતું નથી ને, જીરું આવું છે હરાડી જેવું, આમ ઘાટું હે તો ફૂટ બૂટ ને એવું બધું કંઈ ખાસ છે નહીં, એટલે એક પાણી પાવું હે, એ થવું થાય પછી। અને આપણે ઓલો એક ક્યારો પી ગયો હતો ને નાકું ખોલીને, એ એટલે આખો નમી પડ્યો ઝાકરનો, આમાં એ પ્રોબ્લેમ થાય પાહું એટલે કૂણું બહુ હે ને જીરું, એટલે નમી પડી એ બધું। નામી ઘાટો પાવડર ને ગેલેલીઓ નાખી અને આજે રાઉન્ડ લઈને વાહ લાગું કરવું પાણી ચાલુ, પછી વરી હલાવ્યું થાય એટલે પાછો વરી એક રાઉન્ડ લઈ જાઉં, બાકી પાવાનું થાય ફાઇનલ। હવે દવા સટતો જો રહી જાય ને તો મેળ આવી જાય, અને જો બગડ્યું તો આપણી મહેનત બધી ફેલ જાય, કારણ કે આ જીરામાં ખર્ચો બહુ જાજો કરી નાખો। સૌથી પહેલાં તો ખડની દવાનો આવી ગયો, પછી ચોથા ને પાંચમા પાણીમાં ખાતર નાખ્યું હતું પાણી સાથે, પાંચમા પાણીમાં પાયું હતું ઓર્ગેનિક કાર્બન ને હ્યુમિક ને, એટલે ખર્ચો ઘણો બધો કરી નાખ્યો આમાં। અને ફંગીસાઇડ તો એક જ રાઉન્ડ માર્યો આપણે 7-8 દી પહેલાં, એક્ઝોસ્ટોબિન ને ડાયફેક ના કોલાજોલ, પાછો બીજો કંઈ ફંગીનો રાઉન્ડ માર્યો નથી। હવે આપણે કારિયાનો રાઉન્ડ મારવાનો છે, હુકારામાં તો કંઈ વાંધો છે જ નહીં ખેતરમાં, કારણ કે બીજી ફેર જ વવાણું જીરું, હુકારા બુકારાની બીક નથી। હવે કારિયાની એક જોખમવાળું છે, હવે શું થાય પાવું તો છે જ। તો વિડીયોમાં બન્યા રહેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। આજે મારે એકલાને જ પંપ છાંટવાનું થાય, બાપુને બહારગામ જવાનું થયું, ખરખરે અગાવાલામાં કોક ગુજરી ગયો એટલે ખરખરે જાય, બપોરે આવતા થાય, બપોર પછી છાંટવા લાગીએ। બપોર આ એક પારિયામાં છાંટીને ચાલુ કરી દેવું પાણી, આ એક પારિયું પાઈને પછી ઓલું છાંટી લઉં, એટલે જીમ વેલેરું પી જાય એમ સરસ। આ એક પારિયું લાંબુ છે ને વચમાં પાણી ભરાય, બાકી ઓલા બે તો ઝપાટો થાય। બન્યા રહેજો વિડીયોમાં। આ જીરામાં આપણે કાલ રાઉન્ડ લઈ લીધો ગેલેલિયાનો બીજો, જો આ ગામમાં બેગ પડી ગયા હે, હવે જો ત્યાંથી રહી જાય તો ભારી કામ થાય। વૈધું ને જો એક અહીંયા મોટું પડ્યું, એક વાં મોટું પડ્યું, અને આમ બધું પારવું થઈ ગયું, મૂર નડ્યો ટોર, જો ઓલું માવઠું થયું હતું ને મગફળી માથે, એ પછી ટોયરા ને પણ આ એ નડ્યા, હું તમને દેખાડું ટોર કેટલો નડે નહીં। આપણે હલા રાખવામાં મિની ટ્રેક્ટરથી બહાર હાર્યા હતા, કાયદેસર ખબર પડે ક્યાંથી બહાર હાર્યા હતા ને, ટેક્ટરીના સીલા ત્રણ દેખાય તમને બતાવું, જો આમ તમે જીરું જોતા હોય તમને ખબર પડી જાય હા અહીંથી બહાર હાર્યા હતા। જો આ સીલો છે ને ટેક્ટરીનો છે, દેખાય, એક સીલો આપણે આમાં ક્યાંક આવે ટાયર, અને એક વચમાં આવે, એમને કેડી થઈ ગઈ વાં સુધી, એટલે એટલો ટોર નડે। આની કોરાય તમને લગભગ ખબર પડતી જાય, જો આ રહ્યો દેખાય, આ બે સીલા છે ટેક્ટરીના, એટલે નડ્યું એ માવઠાનો ભેજ અને ટોર બે નડ્યું। આજે આપણે લાઇટ છે તે પહેલાં બેરાર ભરી લઈ, પછી વળી વહી જાય તો કાલના વાયને બધું બખેડા ચડી જાય કામ, અને હવામાં ઠરે ને એટલે જો ધાબરો ટોપી જળસીની ટોપી
ત્રણ થાર માર્યા. શું થાય આમ લેન પડી નહીં જાય ને બેરલમાંથી. ના ના અવાજ તો આવે, ભરાઈ જાય. હાલો બેરલ ભરી હિરાવી બિરાવી પછી કન્ટિન્યુ કરી. હિરાવી બિરાવીને આવી ગયો આપણે લાંબા ગામમાં. એગરાવાળો ભાઈ છે નહીં, અગરબત્તી કરીને ક્યાંક આડાવરો વયો ગયો. આમાં જે જોતી હોય ને દવા આપણે લઈ લેવાનું. હું આવ્યો હું રગડો સલ્ફર લેવા, હજી અડતું નથી, ગોતું શું કંઈ એને M45 તો ગોતી લીધો. હવે રગડો સલ્ફર ગોતવાનું છે આપણે. જડી જાય ને તો લઈ રફુ ચક્કર CCTV કેમેરામાં આવી જાય પણ વાંધો નહીં. હાલો સવારે આપણે જોઈએ તો ઈપડામાં પાણી પાવાનું છે ને ઈપડામાં આપણે દવાનો દ્રાવણ બનાવી લીધું છે. એક આપણે ગેલેલીઓ છે અને કાર્બન ડીઝલ મેન્કો જે ભેગું આપણે રગડો સલ્ફર ગામમાંથી ઘણી લેવા ગયા હતા એ છે 55.16% SC ફોર્મમાં. અને બહુ એ જીવાત તો કંઈ છે નહીં પણ આપણી પાસે પડ્યું હતું. થાય અમે તો જામ 75%. ચમચી એ ભેગું આમાં નાખી દીધું. અને સ્ટીકર, એટલી વસ્તુ આપણે સાટવાની છે. આમાં સ્ટીકર ને ગેલેલિયાનું દ્રાવણ બનાવ્યું. આમાં રગડો સલ્ફર ને કાર્બન ડીઝલ મેન્કોજેબ અને થાય અમે તો જામ 75%. હવે જરાક આમાં ગોરી હેરખું અને મંડાઈ રહી. 11:30 થયા છે. આ લાંબા પારીમાં પણ ફુવારો લાગી ગયો અને પાછું જે બેરલ અધૂરું થયું ને બેરલ ભરી લઈ અને લેન હલાડી અને કહી દઈએ આપણે આ પારિયામાં છઠ્ઠું પાણી ચાલુ. અટાણે જીરું કૂણું માખણ જેવું છે પવનનું આમાં ઘઉંના વારી હલબલતું જાય ને લેરું થતી જાય. હવે પાણી કાઢ્યા પછી કીપીક લેરું થાય ને એ આગળના દિવસોમાં ખબર પડે. અટાણે તો નામે ઘાટો સ્પ્રે મારી તો જોતા આ પગ પવન બહુ છે ને એટલે ઉડે. આપણું બેરલ લગભગ સીલી ગયું, મોટર બંધ કરી દઈ. બપોરનો 1 થયો હોય ને આપણે પાણી ચાલુ કરી દીધું. ખાલી 20 મિનિટથી હાલે પણ જેટલો દોરીઓ રહી ગયો ને એટલે આમ જીરાનો કલર બદલી ગયો. ઘાટો લીલો હતો ને એને બદલે હવે સહેજ પીળાશ મારે પોપટી કલરનો થઈ ગયો. પીળો થઈ ગયો ને વાંધો નહીં, જો લાલ થયો ને તો કૂટાઈ જવાના સહી. લગભગ વાંધો નહીં આવે, પાણી એટલું કંઈ લેતું નથી. ઢારવાળું પડવું હોય ને રૂડી જાય. એક થોડાક ઓલા ભાગમાં વચમાં ભરાય છે, હબાવ ભરાય તો ખરું પણ 4-5 કલાક સુધી પાણી ઉતરતું નથી. ત્યાં શું થાય એક પારિયામાં જ વધારે તકલીફવાળું છે. બાકી આ 2 પારિયામાં તો ગયો ઘા રૂડી જાય. ચાલુ કરી દીધું, હવે જી થાવું એ થાય, કાં આ પાર ને કાં ઓલે પાર. હાલો રૂંઢાના 3:30 વાગ્યા છે અને બપોરે આપણે મોટર ચાલુ કરીને તો એની લાઇટ ગઈ નથી એટલે હવે આપણે 5 ક્યારા જેવું રહ્યું પાવાનું. બાકી આજે દવા સાઈટી સવારે બધું પી ગયું છે. જેટલું પી ગયું ને કાયદેસર હેડ્યો વળે તમને જો બતાવું જરાક. આખો શેડ બદલી ગયો એટલું પી ગયું ને જીરા. જો ઓલું જરાક કરકાઈને આ ધોરી જાય મારે, પાણી જડી ગયું ને બધું. પણ બાપુ સવારના ગામમાં નીકળી ગયા, હજી આવ્યો નથી. 3:30 થઈ ગયા રૂંઢાના. ખબર નહીં કીની કોરા નીકળી ગયા હોય. હવે આવે ને તો એને ધોખાવાળી મૂકવા, કારણ કે ન્યાય પાણી ચાલુ છે. એક ઉલારો રહી ગયો, 1.5 કલાક થાય તો એ પાઈ આવે ને તો પછી કાલે ત્યાં મારે ફુવારો મારવા જવાનો છે દવાનો. અને અહીંયા તો મારે એકલાને જવું દવા સાટવી જોઈએ, કારણ કે એ જહા ધોખે અને મારે આજે 5 કેરા પાઈ પછી વળી દ્રાવણ બનાવીને વળી એમાં ફુવારો મારી લઉં તો પછી કાલે જીરું પાવા થાય. એ થઈ જાય પછી ખાલી ધોકે ફુવારો મારી આવું. ધોકે ફુવારો લાગી જાય પછી ખારાવાડીમાં ફુવારો મારવાનો. એટલે છેલ્લા 4-5 દિવસથી હું તમને દવા સિવાય કંઈ દેખાડતો નથી. એટલે હવે કાલ ને પરમથી 2 દિવસ સુધી વિડીયો નહીં બનાવી, કારણ કે મારે હજી દવા જ છાંટવાની છે. તમને પછી કંટાળો આવતો હોય કાયમ દવા. એટલે આજનો દી વિડીયો બનાવવાનો, પાછી 2 દિવસ આપણે બ્રેક રાખી. એટલે હું અહીંયા બધું નિરાયતું કરી લઉં. સાંજે એડિટ કરવામાં થાકી જાય, વહેલા હોઈ જાય ને તો કંઈક આરામ જડી જાય. એડિટ કરવો ના પડે, વિડીયો ના બનાવે ને તો. એટલે આજનો વિડીયો બનાવી લઉં, 2 દી વિડીયો નહીં આવે આપણો, કારણ કે દવા જ છાંટવાની છે, એમાં કંઈ બીજું નવીન કરવાનું નથી.
6:15 વાગ્યા છે. દવાનું કામ પૂરું અને મોબાઈલની બેટરી થઈ રહી અને મારી બેટરી થઈ રહી. એટલે વિડીયોને કરી નાખી પૂરો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.